સુરત દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલી રહેલા બોગસ સ્ટડી સેન્ટરો સામે થશે કાર્યવાહી. ખાનગી કોચિંગ ક્લાસીસ સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરત VNSGU દ્વારા કડક કાર્યવાહી થશે. કોચિંગ ક્લાસમાંથી કોલેજ સુધીનો ગેરકાયદે ખેલ પર કાર્યવાહી થશે. બોગસ સ્ટડી સેન્ટર પર કાર્યવાહી થશે. NOC અને સરકારની મંજૂરી વગર ચાલી રહેલા કોર્સથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું. VNSGUની કડક ચેતવણી બાદ પણ શિક્ષણ માફિયાઓમાં દોડધામ. યુનિવર્સિટીના કુલ સચિવ RC ગઢવી દ્વારા જાહેર કરાયેલી ચેતવણીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં માત્ર અધિકૃત અને માન્યતા પ્રાપ્ત કોલેજોમાં જ પ્રવેશ લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ વાલીઓને પ્રવેશ પહેલા સંસ્થાની માન્યતા, યુનિવર્સિટી જોડાણ અને સરકારી મંજૂરીની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે. આપણે યુનિવર્સિટી દ્વારા જે આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ UGCની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે. એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય.